ભાવનગરના મહુવામાં ચોંકાવનારા દ્રશ્યો। મહુવામાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના દ્રશ્યો જુઓ। શોર્ટ સર્કિટ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો। મહત્વનું છે કે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના મહુવા તાલુકામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલમાં જનતા પ્લોટ નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરી મચી ગઈ હતી। ચોમાસાના પ્રારંભથી જ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। સવારથી જ વરસાદી માહોલ હતો। બપોર બાદ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોને વરસાદે ઘમરોડ્યા। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। મોન્સૂનની કામગીરીનો વરવો નમૂનો ભાવનગરમાં જોવા મળશે। હાલ ચોમાસાએ દસ્તક દીધી છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વોટરસમાં પાણી ક્ષેત્રે ભરાયેલા સામે આવે છે। તંત્ર દ્વારા લાખો રૂપિયાના દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ પ્રજાને જ્યાં ને ત્યાં હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। શહેરનો પોસ્ટ વિસ્તાર છે, આતાભાઈ ચોકનો વિસ્તાર છે, ત્યાં પણ વોટરસમાં પાણી ક્ષેત્રે ભરાયેલા જોવા મળે છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં શહેર સહિત જિલ્લામાં જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, તે એન્ટ્રી લઈને અને મહાનગરપાલિકા અને નગરપાલિકાની તમામ પોલો છે તે ખોલી નાખી છે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ભાવનગર। ભાવનગરના તલગાજરડા ગામે ફસાયેલા તમામ બાળકોનું રેસ્ક્યુ કરી લેવાયું છે। મોડર્ન સ્કૂલના 50 જેટલા બાળકો ફસાયા હતા। ફાયર વિભાગની ટીમ બોટ સાથે રેસ્ક્યુ માટે પહોંચી હતી। મામલતદાર સહિતના અધિકારીઓ રેસ્ક્યુમાં જોડાયા હતા। મોડર્ન સ્કૂલના 50 જેટલા બાળકો ફસાયા હતા। મામલતદાર સહિતની ટીમ રેસ્ક્યુમાં જોડાઈ હતી। વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા, કારણ કે એકાએક વરસાદ વરસ્યો, જે બાદ બાળકો આ વરસાદના પાણીમાં ફસાઈ ગયા હતા। જો કે તાત્કાલિક જ વહીવટી તંત્રએ મોરચો માંડ્યો અને ફાયર વિભાગની ટીમ અહીં બોટ સાથે પહોંચી। ત્યારબાદ એક બાદ એક બાળકોને બહાર કાઢવામાં આવ્યા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પ્રથમ વરસાદે જ પૂરની સ્થિતિ છે, એટલે તલગાજરડામાં લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે, કારણ કે આવી રીતે શાળાએ જાય બાળકો અને ફરી વરસાદ આવે તો મુશ્કેલીનો સામનો બાળકોએ કરવો પડશે। પ્રથમ વરસાદમાં જ પૂરની સ્થિતિ સર્જાઈ। બાળકો જ્યાં ઊભા છે ત્યાં છાતીસમાં પાણી ભરાયેલા છે। પાલીતાણા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। તળેટી રોડ પર વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર છે। નાગનાથ મહાદેવ મંદિર પાસે વૃક્ષ ધરાશાયી થયું। જ્યારે પણ આપ પોતાના ઘરની બહાર નીકળતા હોવ તો સાચવીને નીકળજો, કારણ કે ચોમાસાની શરૂઆતમાં જ ક્યાંક પૂરની સ્થિતિ છે, ક્યાંક વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે, ક્યાંક વીજ ઉપકરણોમાં જે શોક લાગી રહ્યા છે તેના કારણે નાગરિકોને પરેશાની થઈ શકે છે। નાગરિકોને જીવ પર પણ જોખમ સર્જાઈ શકે છે। પાલીતાણા પંથકમાં આ વૃક્ષ ધરાશાયી થયું। સદનસીબે જ્યારે આ વૃક્ષ પડ્યું ત્યારે નીચે કોઈ હાજર નહોતું, એટલે કોઈ જાનહાનિના સમાચાર નથી। પરંતુ હવે એ સમય આવી ચૂક્યો છે કે જ્યારે પોતે જ પોતાની કાળજી, તકેદારી રાખવી પડશે। ભાવનગરથી સમાચાર। બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બગડ નદી ગાંડીતુર બની છે। બગડ નદીના પાણી ગામમાં ઘૂસ્યા। દુધાણા ગામમાં નદીના પાણી ફરી વળ્યા। જનજીવન પર અસર વર્તાઈ રહી છે। હાલ હજી પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે। શિહોર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો। શિહોર તાલુકાના વરલ થોરાલી ગામમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। પાલીતાણા શહેરમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયા। તો બગડ નદીમાં કઈ રીતે પૂરની સ્થિતિ છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે કે આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ફરી વળ્યા। દુધાણા ગામમાં નદીના પાણી ઘૂસ્યા હતા, જેના કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ તરફ હજુ પણ વધુ વરસાદ વરસશે તો ગામ લોકોને પૂરની સ્થિતિ ન સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે। ભાવનગર શહેરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો। ભર બપોરે અંધારપટ છવાઈ ગયો। વિઝિબિલિટીમાં ઘટાડો થયો। કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને ખૂબ વરસ્યા। ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। સમાચાર અમરેલીથી। રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો। રાજુલાના ધાતરવડી ડેમ 2 માં પાણીની આવક થઈ છે। એક સાથે 16 દરવાજા 3-3 ફૂટ ખોલાયા છે। નીચાણવાળા
ખાખબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોરણા સહિતના નદી કાંઠાના ગામડાઓ જેમને એલર્ટ કરાયા છે। પાણીની સતત આવક વધી રહી છે। ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવશે। પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। કયા કયા ગામડાઓમાં એલર્ટ જારી કરાયું છે તેના નામ આપ ફરી એક વખત સાંભળી લો। ખાખબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોરણા સહિતના નદી કાંઠાના ગામડાઓ જેમને એલર્ટ જારી કરવામાં આવ્યું છે કારણ કે ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવશે। પ્રથમ વરસાદે જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। ડેમના 16 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધાતરવડી ડેમ 2 ના આ 16 દરવાજા જે 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે અને રાજુલાની વાત કરીએ જ્યાં ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવશે। ધાતરવડી 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। 3-3 ફૂટ સુધી આ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે ડેમના નજીકના વિસ્તારોમાં જે ગામડાઓ સ્થિત છે તેમને એલર્ટ રહેવું પડશે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, રાજુલા પંથકમાં કેવા પ્રકારનો વરસાદ અને ધાતરવડી 2 ડેમની શું સ્થિતિ? દીપા, રાજુલા, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે। વહેલી સવારે 6 વાગ્યાથી જે રીતે વરસાદ શરૂ થયો છે તેના કારણે આ પ્રથમ જ વરસાદમાં રાજુલા તાલુકાનો ધાતરવડી 2 ડેમ છે એ ઓવરફ્લો થયો છે। અત્યારે ધાતરવડી 2 ડેમમાં 20,000 ક્યુસેક પાણીની આવક છે અને તેમને મેન્ટેન કરવા માટે અત્યારે હાલ ધાતરવડી ડેમના 16 દરવાજા 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તાર છે જેમાં ખાસ કરીને ખાખબાઈ, વડ, ઉછૈયા, રામપરા, હિંડોરણા આ સહિતના જે ગામો છે તેમને સાવચેત રહેવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કારણ કે વરસાદ હજુ યથાવત છે અને આ નદીના પાણી છે તેના વહેણમાં વધારો થાય તેવી પણ શક્યતા છે અને અત્યારે હાલ અમરેલીના અનેક વિસ્તારો એવા છે જ્યાં અવિરત વરસાદ શરૂ છે। દીપા, રાજન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। અમરેલીમાં વરસાદની તોફાની બેટિંગ। નાના ભંડારીયા ગામે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નાના ભંડારીયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। સંવાદદાતા રાજન જોડાયેલા છે। રાજન, અમરેલીમાં